ગઈકાલે જે ખેડૂતો વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા મોરબીના જેતપરમાં જે પ્રકારે ખેડૂતો પર દમન ગુજારવામાં આવ્યું હતું એ મામલાને લઈ ગઈકાલે કાંતિ અમૃતિયા છે અને હળવદના જે ધારાસભ્ય છે પ્રકાશ વરમોરા તે ખેડૂતોની વચ્ચે જાય છે અને ખેડૂતોને લોલીપોપ આપવાનો જે પ્રયાસ કરવામાં આવે છે. હવે આ જ મામલાને લઈ કોંગ્રેસ નેતા પાલ આંબલિયા મેદાને આવ્યા છે અને આ બંને નેતાઓનો ઉધડો લઈ લીધો છે. શું ને સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતનો ખેડૂત અને જગતનો તાત જે અત્યારે જોવા જઈએ તો અત્યારે જજુમી રહ્યો છે અને જજુમી સરકાર સામે રહ્યો છે. વાત એ છે કે અત્યારે જે પાવર ગ્રીડ કંપનીઓ છે તેમણે ખેડૂતોના ખેતર પર કબજો જમાવી દીધો છે અને જે વીજ થાંભલાઓ નાખવામાં આવી રહ્યા છે તેમાં ખેડૂતોને પૂરતું વળતર નથી મળતું, જેના કારણે છેલ્લા સમગ્ર કેટલાય દિવસોથી આપણે જોઈએ કે વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે અને લોકો એક માંગ કરી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ક્યાં છે, જે મંત્રીઓ ક્યાં છે, જે તમામને લઈ હવે બાબતોને લઈ હવે ગઈકાલે જોવા જઈએ તો મોરબીના જે નેતા છે કાંતિ અમૃતિયા અને હળવદના ધારાસભ્ય પ્રકાશ વરમોરા તે ખેડૂતોની વચ્ચે જાય છે. ખેડૂતોને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. તેમને ટૂંકમાં કહેવા જઈએ તો લોલીપોપ આપવાનો અને આ આંદોલનને સમેટવાનો પૂરેપૂરો પ્રયત્ન જે છે ગઈકાલે આ બંને નેતાઓ દ્વારા કરવામાં આવ્યો હતો. હવે આ મામલાને લઈ પાલ આંબલિયા મેદાને આવ્યા છે અને પાલ આંબલિયાએ બંને નેતાઓને શું કહ્યું છે સૌ પહેલાં તો તે સાંભળી લઈએ. નમસ્તે ખેડૂત ભાઈઓ, જય જવાન, જય કિસાન, જય જગત. આજે જે રીતે ગુજરાતમાં વીજ કંપનીઓ, રાક્ષસી મહાકાય વીજ કંપનીઓ ખેડૂતોના ખેતરમાં એ ખાલી ઊભા પાક ઉપર બુલડોઝર નથી ફેરવતા, એ 1885ના ટેલિગ્રાફ એક્ટ, 2003ના ઇલેક્ટ્રિસિટી એક્ટ, 2013ના જમીન સંપાદનના કાયદાઓ ઉપર બુલડોઝર ફેરવે છે. અને આ કાયદાઓ ઉપર જે બુલડોઝર ફેરવે છે એમાં એમને પોલીસ પ્રોટેક્શન મળે છે. કાયદાઓનું રક્ષણ કરવા માટે પોલીસ પ્રોટેક્શન હોય, અહીંયા પરિસ્થિતિનું એ નિર્માણ થયું છે કે કાયદાઓ ઉપર બુલડોઝર ફેરવવા માટે એમને પોલીસ પ્રોટેક્શન મળે છે. અને એના માટે અત્યારે અમે જયેશભાઈ પટેલ, લાલજીભાઈ દેસાઈ, જિજ્ઞેશભાઈ મેવાણી, મહેશભાઈ રાજકોટિયા, ભરતભાઈ કરેણ, પરેશભાઈ કાંબરિયા અને 10 જણાનું ડેલિગેશન રાજ્યના પોલીસ વડા એટલે કે ડીજીપીને રૂબરૂ મળી અને આ વીજ લાઈનોમાં જે રીતે પોલીસ ક્યાંક ને ક્યાંક આ કંપનીઓના હાથા બની અને કામ કરે છે એની અલગ અલગ જે રજૂઆતો, દાખલા તરીકે ખેડૂતોને જે વીજ લાઈન નીકળવાની હોય નથી કલેક્ટરે નોટિસ આપી, નથી કંપનીએ નોટિસ આપી અને ડાયરેક્ટ ખેડૂતને પોલીસ સ્ટેશને ફોન કરીને બોલાવવામાં આવે કે તારી વિરુદ્ધ આ કંપનીવાળાએ એક ફરિયાદ આપી છે, નિવેદન અમારે લેવાનું થાય છે એટલે તમે આવજો. એટલે માનસિક રીતે ખેડૂતને દબાવવાનું જે પોલીસ કામ કરે છે ત્યાંથી શરૂઆત કરીને કોંઢ ગામની અંદર જે ખેડૂતના ખેતરમાં થાંભલો નથી આવતો, તાર નથી આવતો અને એ ખેડૂતના ડેલાનું જે તાળું તોડ્યું છે, દ્વારકાની અંદર લાલુકા ગામની અંદર જે ખેડૂતને પોલીસે ગળે ટૂંપો દેવાનો પ્રયત્ન કર્યો છે, કોલવા ગામની અંદર બેનને જે રીતે ઢસડીને લઈ ગયા છે, એ જ રીતે જેતપર ગામની અંદર ગઈકાલે જે ઘટના બની, બેનો ઉપર જે રીતે લાઠીચાર્જ થયો અને એક સરખામણી પણ અમે ડીજીપીને કહી કે સાહેબ રાજ્યમાં ભાજપની ભગીની સંસ્થા કિસાન સંઘ આ વીજ લાઈનોના જ પ્રશ્ને, આ અદાણી કંપનીના જ પ્રશ્ને કચ્છની અંદર જ્યારે 7 કલાક નેશનલ હાઈવે, આ જ નેશનલ હાઈવે બંધ કરે તો પોલીસ એમના વિરુદ્ધ એક શબ્દ પણ ઉચ્ચારતી નથી. અને જ્યારે એ જ નેશનલ હાઈવે, એ જ કંપની ગામ ખાલી બદલું અને લડત કરનાર લોકો બદલા, પેલું ભારતીય કિસાન સંઘ હતું અને
આમાં કિસાન સંઘર્ષ સમિતિ, કિસાન કોંગ્રેસ અને ગામ લોકોએ સાથે મળીને જ્યારે જેતપર ગામે ગઈકાલે નેશનલ હાઈવે 7 મિનિટ બંધ કરવાનો પ્રયત્ન કર્યો, ઓલો 7 કલાક બંધ રહ્યો, ભારતીય કિસાન સંઘે કર્યો હે, તો એ 7 કલાક સુધી પોલીસે કંઈ ના કર્યું અને અહીંયા માત્ર 7 મિનિટ નેશનલ હાઈવે બંધ થાય અને પોલીસ એના ઉપર લાઠીચાર્જ કરે, અમાનુષી અત્યાચાર કરે, બહેનો ઉપર લાઠીચાર્જ કરે, તો સાહેબ આ બંને સંસ્થાઓમાં ફરક શું? પોલીસ આવો ફરક શું કામ માને છે? ભારતીય કિસાન સંઘને 7 કલાક સુધી અને ગામ લોકો, કિસાન કોંગ્રેસ, કિસાન સંઘર્ષ સમિતિ 7 મિનિટ માટે નેશનલ હાઈવે બંધ કરે એટલે એમની ઉપર અત્યાચાર કરવાનો? જે લાલુકામાં ગળે હાથ નાખ્યો જ ખેડૂતના, ટૂંપો દેવાનો પ્રયત્ન કર્યો, જે કોલવાની અંદર બેનને ઢઈસડા, જેતપરની અંદર બેનને ઢઈસડા, કોંઢ ગામની અંદર જે તાળું તોડ્યું, આ બધા જ અનધિકૃત કૃત્ય થયા છે. એમની તપાસ કરવામાં આવે અને એમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. અને જ્યાં જ્યાં કલેક્ટરોએ હુકમ કર્યા છે તો 400 કેવીની લાઈન હોય તો 46 મીટરનો કોરિડોર આવે, 200 કેવીની લાઈન હોય તો 26 મીટરનો કોરિડોર આવે, 765 કેવીની લાઈન હોય 765 કેવીની લાઈન હોય તો 67 મીટરનો કોરિડોર આવે. આ 67 મીટરના કોરિડોરમાં પોલીસ પ્રોટેક્શન મળે છે, 67 મીટરની બહાર પોલીસ પ્રોટેક્શન નથી મળતું. કલેક્ટર એક કોર્ટ તરીકે, સેશન કોર્ટ હોય, હાઈકોર્ટ હોય, એમનો જે હુકમ છે એ હુકમના આધારે પોલીસ પ્રોટેક્શન મળે છે. અને એ હુકમ 67 મીટરના કોરિડોરમાં, એટલે કે કંપની 67 મીટરમાં કામ કરી શકે એના માટે પોલીસ રક્ષણ મળે છે. 67 મીટરની જગ્યાએ આખા ખેડૂતના ખેતરને ખૂંદે કંપનીવાળા, અને પોલીસવાળા ખેડૂતના ખેતરમાં ના જવા દે. આસપાસના 5, 7, 10 ખેતરમાં પોલીસ પ્રોટેક્શન લાગુ પડી જાય, એમને પોલીસ ત્યાં વાડીએ પણ ન જવા દે. સાપકડાનો એક વિડીયો છે, એ પણ અમે વાત કરી કે સાહેબ સાપકડા ગામમાં ખેડૂતો વાડીએ જાય છે તો એની મોટરસાઇકલ એનાથી 1.5 કિલોમીટર પહેલાં એમને રોકી દેવામાં આવે છે કે તમે ના જઈ શકો. તો આ પોલીસની કેવી કામગીરી? આ તમામ બાબતો અંગે રાજ્યના પોલીસ વડા ડીજીપી સાહેબને અમે આજે આ બધી જ બાબતોથી અવગત કર્યા. અને હારે આવનારી 15 જૂને જે આપણે કિસાન રેલી કરવાના છીએ એ બાબતે, એની મંજૂરી બાબતે, એમની જાણ કરવા બાબતે, કેવી રીતે આપણે રેલી કરવાના છીએ એ સંપૂર્ણ બાબતો અંગે એમની સાથે વિસ્તૃત ચર્ચા કરી. હું અત્યારે લાઈવ થયો છું એ એક આખો પર્પઝ બીજો છે, મુદ્દો બીજો છે, પણ આ મુખ્ય બાબત મને લાગી કે મારે જણાવવી જોઈએ એટલે 5-7 મિનિટની અંદર મેં તમને આ વાત મૂકી છે. આજે જેતપર ગામના ખેડૂતોને સેલ્યુટ કરવા પડે કે રાજ્યના મંત્રીશ્રી, રાજ્ય સરકારના મંત્રીશ્રી અને સત્તા પક્ષના ધારાસભ્યશ્રી જેતપર ગામે, જ્યાં ખેડૂતો ઉપવાસ આંદોલનમાં બેઠા છે, ત્યાં ગયા છે. અને હું અત્યારે જ્યારે વાત કરું છું ત્યારે પણ લગભગ એ જ ગામમાં છે. અને ત્યાં ખેડૂતોએ એમની સાથે ખૂબ વિસ્તૃત ચર્ચા કરી. ખેડૂતોએ કહ્યું કે તમે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છો, પહેલાં કામ બંધ કરાવડાવો પછી ચર્ચા કરો. ખેડૂતોએ કહ્યું કે કાયદા મુજબ અમને પહેલાં વળતર અપાવડાવો પછી આગળ વધો. અને આજે મને ગર્વ એ વાતનો છે કે કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા જે 2 દિવસનો સેમિનાર કર્યો હતો, અને એ સેમિનારમાં હિરેનભાઈ હોય, કાનભાઈ હોય, નેહુલભાઈ હોય, જે આખી ટીમ ત્યાંથી માર્ગદર્શન લઈને ગઈ અને અગાઉ કલેક્ટરો હારે, એસડીએમ હારે, એસપી હારે, ડીવાયએસપી હારે ચર્ચા કરતા હતા. આજે રાજ્યના મંત્રી સાથે અને ધારાસભ્ય સાથે પણ બેસી અને ખૂબ શાંતિથી કાયદા મુજબ ચર્ચા કરી અને સ્પષ્ટતા સાથે કહ્યું કે નિયમો અનુસાર અમે અમારી લડાઈમાં ઊભા છીએ.
અને મિત્રો, આ ભાજપનું છળ કપટ જુઓ. ધીરે ધીરે આખા ગુજરાતમાંથી માહોલ ઊભો થયો એટલે આજે ખેડૂતોની વચ્ચે એ આવ્યા અને લોલીપોપ આપવા આવ્યા છે. અને આ લોલીપોપમાં ખેડૂતો નહીં આવે એ મને પૂરેપૂરો વિશ્વાસ છે. અત્યાર સુધી ક્યાં ગયા હતા ભાઈ તમે? માનનીય ધારાસભ્યશ્રી, તમારા જ વિસ્તારમાં લગભગ 6 મહિનાથી ખેડૂતો લડે છે. કેમ તમે અત્યાર સુધી ખેડૂતોની વચ્ચે ન આવ્યા? માનનીય મંત્રીશ્રી, તમારા જ ગામમાં લગભગ છેલ્લા 10 દિવસથી ખેડૂતો લડે છે. તમે કેમ અત્યાર સુધી ના આવ્યા? પણ આ ખેડૂતોએ તાકાત બતાવી દીધી કે અમે કોઈ કાળે પાછા વળીએ એમ નથી. અને તમને લાગ્યું કે હવે જો ખેડૂતોની વચ્ચે નહીં જઈએ તો પગ નીચેથી જમીન સરકી જશે, એટલે આજે તમે ખેડૂતોને લોલીપોપ આપવા માટે આવ્યા છો. તમારી બીજી એક ચાલ, 15 જૂને ખેડૂતો વધારેમાં વધારે ગાંધીનગર ન પહોંચે, ટ્રેક્ટર લઈને ના પહોંચે, એટલે તમે જાહેરાત કરી છે કે 11 તારીખથી નહેરોમાં પાણી છોડવામાં આવશે. આ તમારી રમત ખેડૂતો સમજે છે. 11 તારીખથી તમે એટલા માટે પાણી છોડવાની અત્યારે છૂટ આપી છે કારણ કે ખબર છે કે 11 તારીખ કે 12 તારીખથી મોરબીથી, ધ્રાંગધ્રાથી, હળવદથી, સુરેન્દ્રનગરથી, કચ્છથી, વાવથી, થરાદથી, બનાસકાંઠાથી ખેડૂતો છે એ ટ્રેક્ટરો લઈ અને ગાંધીનગર જવા માટે નીકળવાના છે. અને ખેડૂતો ગાંધીનગર ન પહોંચે એટલા માટે તમે આ છળ કર્યું છે, આ કપટ કર્યું છે અને તમે નહેરોમાં પાણી છોડવા માટેના આદેશો કર્યા છે 11 તારીખથી. બહુ સિસ્ટમેટિકલી ખેડૂતોના આંદોલનમાં ખેડૂતો ગાંધીનગર વધારે ન પહોંચે એના માટેની આ તમારી રમત છે. જેમ તમે આજે જેતપર ગામની અંદર આવી અને ખેડૂતોને લોલીપોપ આપવાનો પ્રયત્ન કર્યો ને તમારા લોલીપોપમાં ખેડૂતો નથી આવ્યા, એવી જ રીતે તમારી આ 11 તારીખે ભલે તમે નહેરોમાં પાણી છોડશો પણ ખેડૂતો 5 દિવસ વાવણીનો રાહ જોહે. 5 દિવસ વાવણી નહીં કરે, 16 તારીખથી વાવણી ચાલુ કરશે, તમારું પાણી એમનેમ પડ્યું રહેશે. મને પૂરો વિશ્વાસ છે કે ખેડૂતો જે છે એ તમારા આવા એક પણ લોલીપોપ લાલચમાં ક્યાંય આવવાના નથી. અને ગુજરાતના ખેડૂતો, મને પૂરો વિશ્વાસ છે, 15 જૂન, એક જ ધૂન 15 જૂન, એક જ ધૂન 15 જૂન, આ સ્લોગન સાથે ગુજરાતના ખેડૂતો, હજારો ખેડૂતો ટ્રેક્ટર લઈને આવશે અને લાખો ખેડૂતો ગાંધીનગરમાં પહોંચશે. તમારી એક પણ વાતમાં ખેડૂતો આવશે નહીં, એ પૂરો વિશ્વાસ છે. અને ગુજરાતના ખેડૂતોને આહવાન કરું છું, હાકલ કરું છું કે આજે અમે અલગ અલગ જગ્યાએ છેલ્લા 8-10 દિવસથી મિટિંગો કરીએ છીએ. આવતીકાલે હું, જિજ્ઞેશભાઈ મેવાણી, લાલજીભાઈ દેસાઈ, જયેશભાઈ પટેલ, મહેશભાઈ રાજકોટિયા, યશ પટેલ, પરેશ કાંબરિયા, નેહુલ પણ કદાચ આવે, નેહુલ, અમે બધા જ આવતીકાલે જામનગરના ધુળસિયા ગામે વરુડી માતાજીના મંદિરે સાંજે 5 વાગે આવીએ છીએ. અને એ જ રીતે મોટી બાણુગાર ગામે રાત્રે 9 વાગે હનુમાનજી મંદિર પાસે આવીએ છીએ. ત્યારે જામનગર જિલ્લાના તમામ ખેડૂતોને હું આહવાન કરું છું કે આ બંને જગ્યાએ, કારણ કે સમય ખૂબ ઓછો છે, બધી જગ્યાએ પહોંચાય એવું છે નહીં, એટલે આખા જામનગર જિલ્લામાં 2 મિટિંગ નક્કી કરી છે. એક ધુળસિયા ખાતે સાંજે 5 વાગે વરુડી માતાજીના મંદિરે અને રાત્રે 9 વાગે મોટી બાણુગાર ખાતે હનુમાનજીના મંદિર પાસે રાખી છે. ત્યારે જામનગર જિલ્લાના તમામ ખેડૂત ભાઈ બહેનોને હું વિનંતી કરું છું કે આ 2 ગામોમાંથી જે ગામ તમને નજીક પડતું હોય, આ 2 ગામમાંથી જ્યાં તમે નજીક પડતું હોય ત્યાં તમે પધારો. આપણે સાથે મળી અને આવનારી 15 તારીખે જે આપણે મહારેલી કરવાની છે, કિસાન સંઘર્ષ, કિસાન અધિકાર યાત્રા જે કરવાની છે, એ યાત્રામાં કેવી રીતે વધારેમાં વધારે ખેડૂતો આપણે સહભાગી બની શકીએ એનું આયોજન કરીએ. એટલે આપ સૌ ખેડૂત ભાઈઓને વિનંતી છે કે વધારેમાં વધારે ખેડૂતો સુધી આ સંદેશો પહોંચાડવા માટે વિડીયો શેર કરો. એક જ ધૂન 15 જૂન કિસાન અધિકાર યાત્રા, ચાલો ગાંધીનગર,
જે ખેડૂતો વિડીયો બનાવી શકતા હોય વિડીયો બનાવો, જે ખેડૂતો લખી શકતા હોય લખો, જે ખેડૂતો બોલી શકતા હોય બોલો, જે ખેડૂતો પોસ્ટર બનાવી શકતા હોય પોસ્ટર બનાવો. પણ મારી એક વિનંતી છે કે દરેકની અંદર આ સ્લોગન 1 જૂન 1 જ ધૂન 15 જૂન કિસાન અધિકાર યાત્રા ચલો ગાંધીનગર, આ 4 લાઈન ટોટલ 8 શબ્દો તમારા પોસ્ટરમાં પણ આવવા જોઈએ, તમારા લખાણમાં પણ આવવા જોઈએ, તમે બોલો એમાં પણ આવવા જોઈએ. બરાબર છે? એટલે ખાલી પોસ્ટર નહીં, ખેડૂતોની પીડા રજૂ કરતું પોસ્ટર નહીં, એની અંદર 15 જૂન ગાંધીનગર, ચાલો ગાંધીનગર, કિસાન અધિકાર યાત્રા 1 જ ધૂન 15 જૂન, આ દરેક ખેડૂત લખી અને બોલી અને પોસ્ટર બનાવીને સોશિયલ મીડિયામાં વધારે વાયરલ કરે એવી આપ સૌને વિનંતી સાથે જય જવાન, જય કિસાન, જય જગત. એટલે જે રીતે અહીંયા તમે પાલ આંબલિયાને સાંભળ્યા અને તેમના દ્વારા વાત સ્પષ્ટ એવી જ કહેવામાં આવી રહી છે કે ખેડૂતોનું આ આંદોલન રોકવા માટે ગઈકાલે આ બંને નેતાઓ ત્યાં પહોંચ્યા હતા અને ત્યાં પહોંચીને ખેડૂતોને સમજાવવાનો પ્રયાસ કર્યો. પરંતુ હવે આ ખેડૂત સમજવાનો નથી, ખેડૂતને માત્ર ન્યાય જોઈએ છે, તેને પૂરું વળતર જોઈએ છે. આ જે લોલીપોપો છે તે લોલીપોપથી હવે ખેડૂત ત્રાહિમામ પુકારી ઉઠ્યો છે. હવે જોવાનું એ રહેશે કે આગામી દિવસોમાં થાય છે શું, કેમ કે ગઈકાલે આ બંને નેતાઓએ મુલાકાત લીધી છે. વાતો એવી પણ કહેવામાં આવી રહી છે કે મુખ્યમંત્રીને પણ જાણ કરવામાં આવી છે. હવે આગળના દિવસોમાં નજર એ વાતની રહેશે કે ખેડૂતોને ન્યાય મળશે કે ખાનગી કંપનીઓ જે છે તેમને પૂરતો લાભ મળી જવાનો છે. તમને શું લાગે છે કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.